હેલો 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આવી ગયા છે આપણે એક નવા બુક રિવ્યૂ સાથે. તો આજે જે બુકનો રિવ્યૂ કરવાનો છે એ બુક છે મેથ્સ બાય નીરજ ભરવાડ. તો આપણે આનો ઇન ડેપ્થ રિવ્યૂ જોશું, પ્લસ તમારામાંથી કોઈ પણ 3 વિદ્યાર્થીઓને ફ્રીમાં આ બુક ઘરે બેઠા મળશે. કઈ રીતના મળશે એના માટે વિડીયો છેલ્લે સુધી જોજો. તો શરૂ કરીએ બુક રિવ્યૂ. તો અત્યારે આપણી પાસે છે નીરજ ભરવાડ સાહેબની ગણિતની બુક 2024નું લેટેસ્ટ એડિશન છે. ટોટલ 37 ચેપ્ટર છે, 2500 પ્લસ પ્રેક્ટિસ એક્ઝિક્યુશન, વચ્ચે જીગાનો ફોટો આપેલો છે. તો આપણે ડેપ્થમાં જોઈએ. વિડીયો થોડોક લાંબો થાય તો ડોન્ટ વરી, કેમ કે આપણે આને એકદમ ડેપ્થમાં રિવ્યૂ જોવાની છે. બરાબર. હવે વાત કરીએ ઇન્ડેક્સની. જો ઇન્ડેક્સ સરખું ન દેખાતું હોય તો રિઝોલ્યુશન થોડુંક હાઈ કરી અને સ્ક્રીનશોટ લઈ લો. તો પહેલા ચાલુ કર્યું છે બેઝિક મેથ્સથી. પહેલા બેઝિક મેથ્સ આપેલ છે, પછી જનરલ મેથ્સ આપેલ છે, કેમ કે બેઝિક મેથ્સનો ક્યાંક ને ક્યાંક જનરલ મેથ્સમાં ઉપયોગ થતો હોય. અને જેનું સાવ નબળું મેથ્સ છે, સરવાળા બાદબાકીથી ચાલુ કરવો પડે, બાદબાકી પણ નથી આવડતા, તો ત્યાંથી ચાલુ કર્યું છે. એટલે એમને લાગે કે ભાઈ ઝીરોથી ચાલુ કર્યું છે. તો પહેલા બેઝિક મેથ્સ છે અને પછી ટોટલ એમ 37 ચેપ્ટર છે ટોટલ. અને બીજું એક નોંધ આપેલી છે કે ભાઈ આમાંથી ઘણા પ્રકારના વિડીયો છે એ યુટ્યુબમાં ફ્રીમાં અવેલેબલ છે. તમે એક QR કોડ આપેલો છે, એમાં સ્કેન કરશો તમને એનું ડાયરેક્ટ સોલ્યુશન મળી જશે. તો પહેલા ચાલુ કર્યું છે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારથી. બરાબર. બેઝિક જેને કંઈ જે આઈડિયા જ નથી, નવી નવી તૈયારી છે અને ઝીરોથી ચાલુ કરે છે. ત્યારબાદ ભાગાકારનો નિયમ ઘણીવાર આ પૂછાય છે ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી, ક્યાંક ને ક્યાંક. 3નો નિયમ છે, 3 વડે ભાગી શકાય કે નહીં, 11 વડે ભાગી શકાય કે નહીં. તો એ છે ને પાછળ એના પાછા એક્ઝામ્પલ્સ આપેલા છે, એટલે તમે પ્રેક્ટિસ કરી શકો છો. પછી લસાગુસા છે બેઝિકમાં, કે કઈ રીતના લસાગુસા અને શોર્ટકટ જ્યાં જરૂર પડે ત્યાં આપેલી છે. આપણે આગળ જોશું ઘણા બધા કે ક્યાં કઈ રીતના ચેપ્ટરમાં દાખલા કઈ રીતના આપેલા છે. બધું છેદ ઉડાડવાના છે એ પણ બેઝિકમાં તમને આવડવું જોઈએ. તો આ બધું ક્યાંક ને ક્યાંક તમારે જો ત્રિરાશિ છે તો આ ક્યાંક ને ક્યાંક તમને મેથ્સની અંદર ઘણી બધી જગ્યાએ કામ લાગી શકે. ડાયરેક્ટ ત્રિરાશિ ઘણીવાર પૂછાતી નથી, પરંતુ એ ક્યાંક એવા દાખલામાં પૂછાય છે કે આનો યુઝ થતો હોય. વર્ગમૂળ છે, બરાબર, જેમ કે અલગ આપણે 1 થી 30ના વર્ગ પણ આપી દીધા છે, તો એ યાદ રાખવા પણ જરૂરી છે. પછી એવી રીતના છે ઘનમૂળ, એના કોન્સેપ્ટ છે, એના દાખલા છે, કઈ રીતના એમાંથી પૂછી શકાય છે. પછી છે અપૂર્ણાંકો છે, દશાંશ અવયવ છે, પોઈન્ટ પછી કેટલા આંકડા, કઈ રીતના એ આખા કોન્સેપ્ટ આપણે ઘણીવાર બહુ યુઝ થતો હોય છે. પછી સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર માટેના જે આખું સાદુરૂપ માટે યુઝ થયું છે. ડબ્બા જાબાનો રૂલ છે, પછી સાદુરૂપ છે. અહીંયાથી મેન તો બધું મેન ચાલુ થાય છે. બોર્ડ માસનો નિયમ આપેલો છે. પછી સાદુરૂપના પ્રેક્ટિસ માટે અહીંયા તમને ટોટલ 92 આપેલ છે, એના જવાબ ને પછી એનું ડિટેલમાં સોલ્યુશન છે. પછી સંખ્યા જ્ઞાન છે. ભાઈ ઘણીવાર આમાંથી પણ પ્રશ્નો આવી રીતના પૂછાતા હોય છે સંખ્યા જ્ઞાનમાંથી. એ સરેરાશ છે, આ પણ ખૂબ IMP ચેપ્ટર છે. હવે જો ઘણી જગ્યાએ આવી રીતના આપે છે કન્સેપ્ટ. એક ચેપ્ટરમાંથી અલગ અલગ કન્સેપ્ટ હોય ને, તો અલગ અલગ કન્સેપ્ટના, જેમ કે આ પ્રકારનામાંથી પૂછાય તો એની એક્સરસાઇઝ કન્સેપ્ટ 2. બીજો આવો કન્સેપ્ટ પૂછાય કે ભાઈ એક આની જગ્યાએ આ લઈ લીધી છે સંખ્યા, તો કઈ રીતે, તો એ કન્સેપ્ટના દાખલા. એ રીતના એમાંથી કેટલા કન્સેપ્ટ નીકળી શકે, તો 5 કન્સેપ્ટ નીકળી શકે, 6 કન્સેપ્ટ છે, 7 કન્સેપ્ટ છે. એ રીતના જેટલા કન્સેપ્ટ બનતા હોય 10 કન્સેપ્ટ છે, એ પછી એના પ્રેક્ટિસને પછી બધું પાછળ મિક્સમાં, એટલે તમને આઈડિયા આવે કે ભાઈ આવા પ્રકારના કન્સેપ્ટના દાખલામાંથી પૂછાઈ શકે. એટલે અલગ અલગ પ્રકારની રીત કહી શકો તમે કે અલગ અલગ પ્રકારનું પૂછાઈ શકે એ રીતના. મધ્યસ્પર્ધક અને બહુલક આપેલ છે. લસાગુસા છે, ત્યાં લસાગુસા નોર્મલ, તો અહીંયા પછી લસાગુસા રિલેટેડ ઘણા દાખલા પૂછાતા હોય છે. કેટલા ફૂલો આવ્યા એટલીસ્ટ સ્ક્વેરમાં, તો કેટલા એ થાય, ને કેટલા છોકરાને ચોકલેટ વેચી શકીએ, ને એ બધા પ્રશ્નો છે ત્યાંમાંથી લસાગુસામાંથી આવતા. ગુણોત્તરનું પ્રમાણ છે. પછી ભાગીદારીનું ચેપ્ટર છે, આપણા MP છે કે બે ભાગીદારીમાં કામ કરે તો કઈ રીતના છે. પછી સુરેખ અને દ્વિઘાત સમીકરણ છે, બે સમીકરણ જ્યારે સોલ્વ કરવાના આવે ઘણીવાર એના રિલેટેડ ક્વેશ્ચન છે. એક્સરસાઇઝ અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ F સુધી આપેલ છે. પછી ઉંમર આધારિત પ્રશ્નો છે, તો એમાં ડાયરેક્ટ 28 આપી દીધા છે, એટલે 28 એનું સોલ્યુશન છે. પછી 3નો નિયમ છે, એમાં કઈ રીતના મૂકવો, એટલા માણસો એટલામાં કામ કરે તો આ W ને વાળું MT ને W કામ સમય મેળવે. એમાં કોન્સેપ્ટ 1 છે, તો કોન્સેપ્ટ 1ના કઈ રીતના કે 2 દિવસ કામ કરે, આવો પ્રશ્ન હમણાં પૂછાણો હતો STA ની અંદર આવડો છે કે A + B ભેગા કરે તો B એકલું કેટલામાં કરે, તો આ રીતના દાખલા છે. તો એ કોન્સેપ્ટ, બીજો કોન્સેપ્ટ, ત્રીજો કોન્સેપ્ટ, એ કોન્સેપ્ટ રિલેટેડ પાછા એના દાખલા પ્રેક્ટિસ. પાછો 5મો કોન્સેપ્ટ એના દાખલા. એટલે તમને કોન્સેપ્ટ વાઇઝ તમને ખબર પડે કે ભાઈ આમાંની અંદર આ પ્રકારનો કોન્સેપ્ટ યુઝ કરવાનો છે. પછી છેલ્લે તમારે મિક્સમાં સેલ્ફ પ્રેક્ટિસ છે, આન્સર કે અને પાછું એનું ડિટેલ સોલ્યુશન. પછી નળ અને ટાંકી છે. નળ અને ટાંકીમાંથી પણ પ્રશ્ન હમણાં પૂછાણો હતો કે નળ ખાલી કરે ને એવી રીતના. ટકાવારીમાંથી પણ ઘણા બધા પ્રશ્નો છે, તો અહીંયા ટકાવારીના ચેપ્ટર આપી દીધા છે. એમાંથી અલગ અલગ કોન્સેપ્ટ છે બધા. જો આ એક ટકાવારીનું યાદ રાખવા જેવું ટેબલ છે, કેટલા ટકા હોય તો એનો અપૂર્ણાંક કેવો થાય, એ પણ અહીંયા આપી દીધું. પછી આ બધા એને પ્રેક્ટિસ MCQ, અને પછી
સેલ્ફ પ્રેક્ટિસ મિક્સમાં. નફો નુકસાનમાંથી પણ આપેલા બેઝિક કોન્સેપ્ટ કે ભાઈ કોને ખરીદ કિંમત પડતર કિંમત શું કહેવાય, પછી એના રીતે દાખલા, પછી અલગ અલગ કોન્સેપ્ટ એના આવી જાય. કેમ કે ટકાવારી લગભગ દર વખતે ટકાવારીનો સમ હોય જ છે, એટલે આના ઘણા બધા કોન્સેપ્ટ હોઈ શકે છે. તો આટલા એના પ્રેક્ટિસ MCQ. માહિતીનું અર્થઘટન છે, ડેટા ઇન્ટરપ્રિટેશન ચાર્ટ વાળો આપણે કહીએ એની જેમ. GPSCમાં ઘણી વાર CCમાં પણ આવું પૂછાય છે. સાદું રૂપ છે, સિમ્પલ ઇન્ટરેસ્ટ એકદમ. પછી એમાં જ્યાં શોર્ટ ટ્રીક તમને યુઝ થાય ત્યાં શોર્ટ ટ્રીક આવું બોક્સ કરીને શોર્ટ ટ્રીક આપી દીધી કે આમાં આ રીતના શોર્ટ ટ્રીક યુઝ કરી શકો છો. પછી આવી રીતના આમાં ચક્રવૃત્તિ યાદ માટે કાં સૂત્રથી કરી શકો અથવા તો આમ પણ કરી શકો. સૂત્રના લીધે ભાષા સમજાય તો બાકી તમને ડાયરેક્ટ કઈ રીતના કરી શકો એ પણ આપી દીધું છે. સમયના અંતર છે તો પહેલાં એના સૂત્રો અને પછી ડાયરેક્ટ એનું દાખલા પ્રેક્ટિસ માટે. જેમાં અલગ અલગ કે ચોર પોલીસવાળા પ્રશ્નો હોય તો એ આવી રીતના થાય. પછી અહીંયા શોર્ટકટ ટ્રીકનો યુઝ કરી શકો, જ્યાં શોર્ટકટ યુઝ થતી હોય ત્યાં કરેલ છે. જૂની બુકમાં અમુક આમાંથી ઘણું બધું નહોતું, પણ નવી બુકમાં અપગ્રેડ કરીને સારું બનાવ્યું છે. અને પોતે જે ભણાવ્યા છે દાખલા એ બધી મેથડ આની અંદર કવર થઈ જાય છે. ટ્રેન આધારિત છે. હોડી અને પ્રવાહના દાખલા છે અલગ. ગણ પરિચય છે. આમ તો GCRTનું ચેપ્ટર છે પણ ઘણીવાર ઓછું પૂછાય છે. મિશ્ર અને સંયોજન છે. મિશ્ર એલિગેશનમાંથી ઘણા કન્ફ્યુઝિંગ બહુ હોય, એમાં ડાયરેક્ટ શોર્ટ ટ્રીક આવી રીતના એક્સ કરીને કરવાની શોર્ટ ટ્રીક આપી દીધેલી છે કે એટલામાં એટલું મિક્સ કરીએ તો કઈ રીતના થાય. ક્રમ સંચય છે આની અંદર, આમ કઈ રીતના બનાવી શકે. સંભાવના, પ્રોબેબિલિટી, આ ઘણીવાર કોઈક તો ઘણા છે એ રીઝનિંગનું ગણતા હોય, ઘણા મેથ્સની અંદર આનો સમાવેશ કરી લેતા હોય છે. તો આ રીતના સંભાવના કેટલી છે, બધા સંભાવનાના ચેપ્ટર છે. છેલ્લે 37મું છે શ્રેણી અને પેઢીવાળું ચેપ્ટર આપી દીધું છે. શ્રેણી એટલે કે વજન, સમગુણોત્તર કેટલી, આના પછી એટલામાં પદ કયો છે ને વાળી શ્રેણી. ઓલી શ્રેણી અલગ પાછી એની અંદર પ્લસ માઇનસ વાળું રિઝનિંગની અંદર છે. તો આની અંદર ટોટલ 592 પેજ છે. કેવો લાગ્યો બુક રિવ્યુ જરૂર જણાવતો. આ બુક તમારામાંથી કોણ 3 જણાને મળશે એને ડિસ્કશન કરી લઈએ. તો વાત કરીએ કે તમારાથી કોણ 3 વિદ્યાર્થીઓને બુક ઘરે બેઠા ફ્રીમાં મળશે. તો એના માટે તમારે કરવું પડશે કે પહેલાં વિડીયોને લાઇક કરવો પડશે, ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે અને કોમેન્ટ કરવાની છે. કોમેન્ટ શું કરવાની છે? તો કોમેન્ટ કરવાની છે તમારો નામનો પહેલો અક્ષર ઇંગ્લિશમાં કેપિટલમાં, તમારો સરનેમનો પહેલો અક્ષર ઇંગ્લિશમાં કેપિટલમાં અને તમારા મોબાઈલ નંબરના છેલ્લા 2 આંકડા વિધાઉટ સ્પેસ, ક્યાંય સ્પેસ યુઝ કરવાની નથી. આવી કોમેન્ટ કરવાની છે. અને આનું રિઝલ્ટ છે એ 2 તારીખે સાંજના હું આપીશ, 2 જાન્યુઆરી 2025. એટલે એ પછી તમે જો આ વિડીયો જોતા હોય તો કોમેન્ટ ના કરતા, કેમ કે ત્યાં સુધીમાં ગીવઅવેનું રિઝલ્ટ આવી ગયું હશે. એટલે તમે ડાયરેક્ટ એને પરચેસ લિંક પરથી બુકને પરચેસ કરી શકો છો. તો કેવો લાગ્યો વિડીયો જરૂરથી જણાવજો. આવા બુક રિવ્યૂઝ અને વિડીયો બધા આવતા રહેશે, ગીવઅવે પણ આવતું રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળીએ. જય હિન્દ.